दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ વધીએ। માનવીની અંદર આવેલી સહાયક પાચક ગ્રંથિઓ। સહાયક પાચક ગ્રંથિઓ। તો કે પાચન માર્ગ સાથે સંકળાયેલ ગ્રંથિઓને સહાયક પાચક ગ્રંથિ કહે છે। આપણા પાચન તંત્ર સાથે સંકળાયેલી જે કાંઈ ગ્રંથિ છે એને સહાયક પાચક ગ્રંથિ કહેવાય। આ ગ્રંથિમાં 4 ગ્રંથિનો સમાવેશ થાય છોકરાઓ, લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ અને પિત્તાશય। લાળ ગ્રંથિ, યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ। એમાંથી આપણે લાળ ગ્રંથિની વાત કરી, જો કે આપણે પાચન તંત્રની અંદર કરી ગયા હતા, છતાંય આપણે અહીંયા પાછું લઈ લઈ લાળ ગ્રંથિ। તો આપણી લાળ ગ્રંથિ છે એને 3 પ્રકારમાં વિભાજિત કરી, એટલે લાળ ગ્રંથિ 3 જગ્યાએ આવેલી છે। 3 જોડ ઉપકર્ણીય ગ્રંથિ, તો કે બંને બાજુ કાનની નીચે ના ભાગે આવેલ છે। ડાબી બાજુ જમણી બાજુ બેય બાજુ કાનના નીચેના ભાગમાં આવેલી આ મોટામાં મોટી ગ્રંથિ છે। મોટી ગ્રંથિ એટલે લાળ ગ્રંથિની 3 જોડ છે એમાંથી બધાય કરતા મોટી। લાળ ગ્રંથિની બીજી ગ્રંથિની જોડી અધોહનુ ગ્રંથિ, જે અધો હનુ માં આવેલી હોય। એટલે આપણું આ જે જડબું છે, આ નીચલું જડબું છે ને અધો હનુ કહેવાય। આ બે બાજુ એક એક લાળ ગ્રંથિ આવેલી હોય અને અધો જીવા ગ્રંથિ
જે જીભની નીચેના ભાગે આવેલી હોય છે. એ જીભના નીચેના ભાગમાં આવેલી હોય છે. આ ગ્રંથિ છે એ બનેલી શેની હોય? તો કે આ એક સૂક્ષ્મ ફુગા જેવી રચના જેને કુપિકા કહેવાય. લાળ ગ્રંથિઓ કુપિકાની બનેલી હોય છે. કુપિકામાં લાળ રસ નું નિર્માણ થાય. લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય જે ખોરાકના પાચનની ક્રિયામાં મદદ કરે. આ ઉપરાંત આપણા ખોરાકની અંદર જો કોઈ સૂક્ષ્મ બેક્ટેરિયા કે કાંઈ આવી ગયું હોય તો એ લાળ રસ તેની સાથે ભળી અને એનો નાશ કરી નાખે. સામાન્ય બેક્ટેરિયા હોય તો લાળ રસ ખોરાક સાથે ભળવાથી ખોરાક છે એ પોચો બને, જીભની મદદથી કોળિયો બને અને પછી તે અન્નનળીમાં વહન પામે. તો લાળ ગ્રંથિનું કાર્ય આ છે. બરાબર. પછી આગળ આવશે યકૃત. બીજી આપણી સહાયક પાચક ગ્રંથિ યકૃત. યકૃત માનવીમાં બધી ગ્રંથિ એટલે કે જે 4 ગ્રંથિ છે આ ચારે 4 ગ્રંથિમાં સૌથી મોટામાં મોટી ગ્રંથિ હોય ને તો યકૃત. યકૃત માનવીમાં સૌથી મોટી સહાયક પાચક ગ્રંથિ છે. પુખ્ત વ્યક્તિ હોય એ વ્યક્તિની અંદર યકૃતનું વજન પુખ્ત મનુષ્યમાં યકૃતનું વજન 1.2 થી 1.5 ગ્રામ હોય. 1.2 થી 1.5 કિલોગ્રામો એટલે 1.5 કિલો તો ખાલી શું થઈ ગયું? યકૃત થઈ ગયું. આવડું મોટું યકૃત હોય. એ ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે આવેલું હોય. તે ઉદરીય ગુહામાં ઉરોદર પટલની નીચે આનું સ્થાન થયું. ક્યાં હોય? તો કે ઉદરીય ગુહામાં ઉરોદર પટલમાં મેં તમને કીધું હતું ઉરસ્ય ગુહા ને ઉદરીય ગુહા બેયને જુદો પાડતો પટલ સ્નાયુનો બનેલો. એના નીચેના ભાગમાં છોકરાઓ યકૃત આવેલું હોય. યકૃત 2 ખંડમાં વિભાજિત હોય. એક ડાબો ખંડ ને એક જમણો ખંડ. તે ડાબા ખંડ અને જમણા ખંડમાં વિભાજિત હોય છે. 2 ખંડ પડે સ્પષ્ટ. એક ડાબી બાજુનો ખંડ, એક જમણી બાજુનો ખંડ. યકૃતનું નિર્માણ કેના દ્વારા થાય? તો કે યકૃત છે યકૃત ખંડિકાઓ અને યકૃત ખંડિકા છે એ યકૃતનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ છે. યકૃત
યકૃત ખંડિકાઓ ની બનેલી રચના છે. આપણું આખું શરીર છોકરાઓ શેનું બનેલું? તો કે આપણે એમ કહીએ કે કોષ. તો કોષ છે એ સજીવનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ છે. આપણે એવી વ્યાખ્યા આપી. અહીંયા યકૃત છે એ યકૃત ખંડિકાઓનું બનેલું છે. તો આ ખંડિકા છે એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. યકૃત ખંડિકાઓ ને યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. યકૃતની રચના યકૃત ખંડિકા દ્વારા થાય. યકૃતની અંદર દરેક પ્રકારની ક્રિયા પણ યકૃત ખંડિકા દ્વારા થાય. એટલે રચના થઈ તો રચનાત્મક એકમ. યકૃતની બધી જ ક્રિયાઓ કોના દ્વારા સંચાલિત છે? તો કે યકૃત ખંડિકાઓ દ્વારા. એટલે ક્રિયાત્મક એકમ થયો. હવે અહીંયા દરેક ખંડ છે એ પાતળી સંયોજક પેશીના આવરણથી આવરિત હોય. એટલે દરેક ખંડ એટલે ડાબો ખંડ અને જમણો ખંડ બે ખંડની ફરતે પાતળી સંયોજક પેશીનું આવરણ હોય. યકૃતના દરેક ખંડની ફરતે એટલે ડાબા અને જમણા ખંડની ફરતે પાતળું સંયોજક પેશીનું આવરણ આવેલ હોય છે. એની ફરતે પાતળું સંયોજક પેશીનું આવરણ હોય, જેથી કરીને યકૃતને એક પ્રકારનું શું મળી ગયું? તો કે રક્ષણ મળી ગયું. આ જે આવરણ છે એ ગ્લિસન્ટ કેપ્સ્યુલ તરીકે જાણીતું છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખાય. કેપ્સ્યુલ તો તમે જોઈએ જ હોય. કેપ્સ્યુલ તમે છોકરાઓ ખોલો તો અંદરના ભાગમાંથી શું નીકળ્યા? તો કે અંદરના ભાગમાંથી આપણી દવા માટેનું જે કાંઈ કન્ટેન્ટ છે તે હોય. ડ્રગ્સ એટલે દવા. તો એ જે પાવડર છે એ પાવડરને જે રક્ષણ આપવાનું કામ છે એ કોનું છે? તો કે કેપ્સ્યુલનું છે. એમ માનવીનું જે યકૃત છે યકૃતને રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? તો કે આવરણને નામ શું આપવામાં આવ્યું? ગ્લિસન્સ કેપ્સ્યુલ એવું નામ આપવામાં આવ્યું. જમણો ખંડ છે ને એ મોટો હોય, ડાબો ખંડ છે એ જમણા ખંડ કરતા કેવો હોય? નાનો હોય. આ જે બે ખંડ પડ્યા, આ ખંડમાંથી યકૃતનું સમાન વિભાજન નથી થતું. જમણો ખંડ છે એ કદમાં મોટો છે, ડાબો ખંડ છે એના કરતા કદમાં કેવો છે? નાનો છે. યકૃતનો જમણો ખંડ કદમાં મોટો હોય છે, જ્યારે ડાબો ખંડ કદમાં નાનો હોય છે. જમણા ખંડનું કદ મોટું છે અને ડાબા ખંડનું કદ કેવું છે? નાનું છે. યકૃત કોષો પિત્તરસ યકૃત નલિકા દ્વારા એટલે યકૃતના કોષમાંથી જે રસ ઉત્પન્ન થાય એ પિત્તરસ યકૃત નલિકા દ્વારા પાતળી સ્નાયુ કોથળી પિત્તાશયમાં સંગ્રહ કરે. યકૃત માંથી ઉત્પન્ન થયેલ
રસ. એમાંથી જે રસ ઉત્પન્ન થાય પિત્તરસ, તેનું વહન યકૃત નલિકામાં વહન પામે યકૃત નલિકામાં પાતળી સ્નાયુલ કોથળી જેવી રચના. પિત્તાશયમાં એનો સંગ્રહ થાય અને ન્યા એનું સંકેન્દ્રિત થાય, એટલે કે સંગ્રહ થાય, ભેગો થાય. સંગ્રહ થયો અને તેનું સંકેન્દ્રિત થાય. હજી અહીંથી તે આગળ વધે એટલે આપણે હવે લાળ ગ્રંથિ કાઢી નાખશું. લાળ ગ્રંથિ વાળો ટોપિક હું કાઢી નાખું. હવે આ બધાનું અહીંયા સંકેન્દ્રિત થયું, એટલે કે જે કાંઈ રસ ઉત્પન્ન થયો એ ત્યાં ભેગો થયો. પિત્તાશયની નલિકા, પિત્ત નલિકા. પિત્તાશયમાંથી જે નળી નીકળે, પિત્તાશયની માંથી નીકળતી નલિકા, જેને પિત્ત નલિકા કહે છે. પિત્તાશયમાંથી જે નળી નીકળી એ પિત્ત નલિકા યકૃતની યકૃત નલિકા સાથે જોડાય. યકૃત માંથી નીકળતી યકૃત નલિકા સાથે જોડાય. બે નળી ભેગી થાય અને સામાન્ય બે જોઈન્ટ થઈ જાય અને એક સામાન્ય પિત્ત નલિકાનું શું કરે? નિર્માણ કરે. અને સામાન્ય પિત્ત નલિકા નું નિર્માણ થાય. નળીઓ ભેગી થઈ, સામાન્ય પિત્ત નલિકાનું શું થઈ ગયું? હવે પિત્ત નલિકા સ્વાદુપિંડ હારે જોડાય, ન્યાય ભેગી થાય અને પક્વાશયમાં સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા સ્વરૂપે શું થાય? ખુલે. પિત્ત નલિકા સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય અને હવે જો છોકરાઓ ત્રણેય ગ્રંથિમાંથી નીકળતી નળી ભેગી થઈ ગઈ. પિત્તાશયની પિત્ત નલિકા, યકૃતમાંથી નીકળતી યકૃત નલિકા, ઈ બે જોઈન્ટ થઈ એને આપણે કીધું પિત્ત નલિકા. આ પિત્ત નલિકા સ્વાદુપિંડમાંથી નીકળતી નલિકા સ્વાદુપિંડ નલિકા હારે જોઈન્ટ થઈ અને મળી અને પક્વાશયમાં સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા સ્વરૂપે ખુલે, જોડાય અને પક્વાશયમાં યકૃત સ્વાદુપિંડ પિત્ત નલિકા, આખું નામ કેવું હોય તો એમ કહી શકાય, અથવા તો એમ કહી શકો કે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા
ખુલે. જે ઓડીના મુદ્રિકા સ્નાયુ વાલ દ્વારા સુરક્ષિત હોય. ત્યાં એક વાલ આવેલો હોય જે ઓડીના મુદ્રિકા સ્નાયુ વાલ્વ દ્વારા સુરક્ષિત હોય છે. હવે જો આખું યકૃત, આખા યકૃતમાં આપણે પાછી નજર મારી. પિત્તાશય અને યકૃત બેયનું સંયુક્ત વાત અહીંયા આવી. યકૃત માનવીમાં સૌથી મોટામાં મોટી સહાયક પાચક ગ્રંથિ છે, એટલે કદની દ્રષ્ટિએ મોટી છે અને વજનમાંય મોટી છે. યકૃત કરતા સ્વાદુપિંડ, પિત્તાશય અને લાળ ગ્રંથિ આ ત્રણેય કદમાંય નાના છે, વજનમાંય નાના છે. જ્યારે પુખ્ત મનુષ્ય હોય એટલે કે જેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ કે એની ઉપરના છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એના વજનની અંદર યકૃત, એના શરીરના વજનની સરખામણીએ યકૃતનું વજન કેટલું હોય? 1 કિલો 200 ગ્રામ થી 1 કિલો ને 500 ગ્રામ, એટલે વધુમાં વધુ એનું વજન કેટલું થાય? 1.5 કિલોનું યકૃત હોય આપણા શરીરમાં. તો એ બહુ મોટું થયું. આવડું વજન તો શરીરના બીજા એકેય અંગનું નથી. એટલે મોટામાં મોટું વજન ખાલી આ એક અંગ ધરાવે, 1.5 કિલો. તે ઉદરીય ગુહામાં ઉરોદર પટલની નીચેના ભાગમાં આવેલી હોય, એટલે પેટની અંદર જ્યાં પટલ હોય, મેં તમને કીધું એમ ઉરસ્ય ગુહા અને ઉદરીય ગુહા બેને જુદું પાડતું પટલ, જેને કહેવાય ઉરોદર પટલ, એમાં નીચેના ભાગે આવેલું આ યકૃતનું સ્થાન થયું. યકૃત 2 ખંડમાં વિભાજિત હોય, એક ડાબો ખંડ, એક જમણો ખંડ. આખું યકૃત સળંગ હોતું નથી. યકૃત ખંડિકાઓની બનેલી એક રચના છે કે યકૃતની રચના જે કોષો દ્વારા થાય છે, ખંડો દ્વારા થાય છે, એને યકૃત ખંડિકા કહેવામાં આવે. યકૃત ખંડિકાઓ છે એ યકૃતની રચનાય કરે છે અને યકૃતની અંદર જે કાંઈ ક્રિયા થાય છે તેનું સંચાલન પણ યકૃત ખંડિકા દ્વારા થાય. એટલે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે એને ઓળખવામાં આવે. યકૃતના દરેક ખંડની ફરતે, એટલે કે એનો ડાબો ખંડ, જમણો ખંડ, બે ખંડની ફરતે એક આવરણ આવેલું છે જે યકૃતનું શું કરે છે? રક્ષણ કરે છે. સંયોજક પેશીનું બનેલું છે, જે આવરણને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે યકૃતનું રક્ષણ કરતું આવરણ યકૃતને કોઈ પણ પ્રકારની બાહ્ય સપાટીએથી નુકસાન થવા દે નહીં. યકૃતના જે ખંડોની વાત છે કે ભાઈ ડાબો ખંડ ને જમણો ખંડ, તો આ બે ખંડ સરખા છે? તો કે ના. જમણો ખંડ છે એ કદમાં મોટો છે, ડાબો ખંડ એના કરતા કદમાં કેવો છે? નાનો છે. એટલે એક ખંડ મોટો છે ને એક ખંડ કેવો છે? નાનો છે. યકૃતમાંથી ઉત્પન્ન થયેલો રસ, પિત્તરસ નું વહન યકૃત નલિકા દ્વારા થાય. આ ઉત્પન્ન થયેલો રસ છે એ પાતળી સ્નાયુલ કોથળી જેવી રચના, જેને આપણે પિત્તાશય કહી, આ પિત્તાશયમાં એનો સંગ્રહ થાય અને ન્યાયી સંકેન્દ્રિત થાય. એટલે એની સાંદ્રતામાં, એના બંધારણમાં યથા યોગ્ય શું થાય? ફેરફાર થાય. કેવા ફેરફાર? તો કે આપણે જે ખોરાક લીધો છે તે ખોરાકનું પાચન કરી શકે એવા અંતઃસ્ત્રાવોનું અહીંયા શું થાય? નિર્માણ થાય. રાસાયણિક પદાર્થનું ત્યાં શું થાય? નિર્માણ થાય. એટલે પેલા યકૃતમાંથી પિત્તરસ બને. આ પિત્તરસ છે પાચન કરી શકે એવી ક્ષમતા નથી ધરાવતો, તો એને લઈ જવામાં આવે પાતળી નળી દ્વારા પિત્તાશયમાં. પિત્તાશયમાં એ ભેગો થાય અને એનું બંધારણ છે એ જટિલ બને, જેથી કરીને આપણે લીધેલો ખોરાક છે એ આપણે પચાવી શકીએ. પિત્તાશયમાંથી નીકળતી નલિકા, જેને આપણે પિત્ત નલિકા કહી, યકૃતમાંથી નીકળતી નળિકા આરે જોડાય અને સામાન્ય નળીનું નિર્માણ થાય, પિત્ત નલિકા. એટલે યકૃતની યકૃત નલિકા, પિત્તાશયની પિત્ત નલિકા બે ભેગી થઈ ગઈ એટલે સામાન્ય પિત્ત નલિકા હવે એને ઓળખવામાં આવે.
આ પિત્ત નલિકા આગળ વધે, સ્વાદુપિંડ નલિકારે જોઈન્ટ થાય અને પક્વાશયમાં ખુલે. તે દરમિયાન સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયેલો સ્વાદુ રસ પણ એમાં ભળે. યકૃત ને પિત્તાશયનો બેયનો રસ અને સ્વાદુ રસ બધાય અંતઃસ્ત્રાવ ભેગા થયા અને પક્વાશયમાં ખુલ્યા. જ્યાં ઓલરેડી આપણે લીધેલો ખોરાક છે જ એનું પાચન થાય. પાચન કેવી રીતે થાય, કયા કયા તત્વો એમાં આવેલા છે, એનું બંધારણ શું છે, એ આગળ આપણને ચેપ્ટરમાં આપ્યું છે. અત્યારે તો આપણે ખાલી શું વાત કરી છે કે ભાઈ આ પાચક રસના વહનની વાત કરી છે, બીજી કોઈ વાત આપણે કરતા નથી. પાચનની ક્રિયા હજી આપણે ચાલુ કરી જ નથી. એ તો આના પછીનો ટોપિક છે કે જ્યાં આપણે પાચનની ક્રિયા કરવાની છે. પક્વાશયમાં યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા એ શું થાય, ખુલી જાય. જે ઓડીના મુદ્રિકા સ્નાયુના બનેલા વાલ દ્વારા સુરક્ષિત હોય. હવે આપણે કઈ 24 કલાક જમતા નથી કે જમવાનું આપણું ચાલુ નથી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે જમીએ, આપણે લીધેલો ખોરાક જઠરમાં જાય તો એનું પાચન કરવાનું થાય ને, તો એમાં પાચક અંતઃસ્ત્રાવ ઉમેરવા પડે તો પાચન થાય. પણ તમે જમી લીધું, 4 થી 5 કલાક દરમિયાન સંપૂર્ણપણે તમારા લીધેલા ખોરાકનું પાચન થઈ ગયું, ત્યારે પાચક અંતઃસ્ત્રાવની જરૂર છે. પણ તમારા ખોરાકનું પાચન થઈ ગયું છે તો હવે કાંઈ પાચક અંતઃસ્ત્રાવને પક્વાશયમાં લઈ આવવાની જરૂર નથી. ત્યારે આ સ્નાયુનો બનેલો મુદ્રિકા, સ્નાયુનો બનેલો ઓડીનો વાલ છે એ શું હોય, બંધ હોય. સતત આપણા પાચન તંત્રની અંદર પાચક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ચાલુ હોતો નથી. જ્યારે જરૂર પડે ત્યારે ચાલુ થાય ને જ્યારે જરૂર નથી ત્યારે સ્ત્રાવ શું થઈ જાય, બંધ થઈ જાય. હા, યકૃત, સ્વાદુપિંડ, પિત્તાશય, લાળ ગ્રંથિ એની અંદર એના ઘટકોનું નિર્માણ તો ચાલુ જ હોય, સ્ત્રાવ બનવાનું ચાલુ છે, એનું સ્ટોરેજ થતું હોય. જ્યારે જરૂર પડે ત્યારે તેને ત્યાં લઈ જવામાં આવે, ત્યારે આ વાલ મદદ કરે, ઓડીનો વાલ. ક્લિયર? તો આ થયું છોકરાઓ આપણું યકૃત, પિત્તાશય અને એની પહેલા લીધું આપણે લાળ ગ્રંથિ. હવે એક છેલ્લી ગ્રંથિ આપણી બાકી રહી ને એ કઈ, તો કે સ્વાદુપિંડ. હવે ઈ જોઈએ આપણે. આ બધું તમે નોટ ડાઉન કરજો તમારી ફેરબુકમાં, કારણ કે આમાં મેં ઘણું બધું એવું કીધું હશે કે જે તમારી ટેક્સ્ટમાં નથી, એટલે હું આખું લખું છું બોર્ડ ઉપર, જેથી કરીને તમને લોકોને કોમ્પિટિટિવ એક્ઝામ એટલે આપણી નીટની એક્ઝામ કે પછી ગુજકેટની એક્ઝામ કયો એની અંદર તમને લોકોને મટીરિયલ પૂરેપૂરું મળી જાય. કોઈ પણ રેફરન્સ બુક વધારાની લેવાની જરૂર નથી. અહીંયા લેક્ચરમાં તમને જે પીરસવામાં આવે છે એ સંપૂર્ણપણે તમે પાચન કરી નાખો. સમજી ગયા? એટલે પૂરેપૂરું કંઠસ્થ કરી લ્યો. સાઈડમાં હું વયો જાઉં છું એટલે આખો પોઝ આવે, આખે આખું સ્ટોપ કરી અને તમારી ફેરબુકમાં તમે લઈ લેજો. ઓકે, હવે હું આ કાઢી નાખું. આપણે યકૃત અહીંથી ચાલુ કર્યું હતું અને પછી ગઈટું એટલે ઓલી બાજુ ગયા હતા, વાથી ચાલુ નથી કર્યું. એ છેલ્લો એન્ડ છે યકૃતનો. હવે છોકરાઓ આપણી પાચન ગ્રંથિમાં છેલ્લી એક ગ્રંથિ રહી, સ્વાદુપિંડ. તે નરમ
एकदम नरम है, असंख्य खंडो वाली એટલે ખંડીય, નરમ, ખંડીય. રાખોડી, આછા ગુલાબી રંગની ગ્રંથિ. રાખોડી કલર છે, આછો એવો ગુલાબી રંગની ગ્રંથિ છે. એનો શેપ અથવા તો એનો આકાર કેવો છે? તો કે ગુલદસ્તા જેવો, પુષ્પ ગુચ્છ જેવો દેખાય આકાર. ફૂલનો ગુલદસ્તો હોય ને એવો આકાર, એટલે અસંખ્ય ખંડો ખંડો વાળો ફૂલનો ગુલદસ્તો છે. એમાં તમે જુદા જુદા ફૂલ રાખો તો એક એક ફૂલ છે, એક એક ખંડ છે. તો આની અંદર પણ એવા અસંખ્ય ખંડો પડે છે. લાળ ગ્રંથિની રચનાને મળતી આવતી રચના છે. રચનાની દ્રષ્ટિએ લાળ ગ્રંથિ ને મળતી આવતી રચના લાળ ગ્રંથિને મળતી આવે જે યુ આકારના પક્વાશયની વચ્ચે સ્થાન ધરાવે. એટલે પક્વાશયની વચ્ચે આવેલી, કારણ કે પક્વાશયનો આકાર કેવો હતો કે યુ આકારનો, એનું સ્થાન જે યુ આકારના પક્વાશયની વચ્ચે સ્થાન ધરાવે છે. પક્વાશયની વચ્ચે આવેલી છે. આ ગ્રંથિ છે એ બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગુણધર્મ ધરાવે છે. બહિર્સ્ત્રાવી ભાગ ઉત્સેચક યુક્ત બેઝિક સ્વાદુરસનો સ્ત્રાવ કરે. બહિર્સ્ત્રાવી ભાગ ઉત્સેચક યુક્ત બેઝિક સ્વાદુરસનો સ્ત્રાવ કરાવે. જ્યારે અંતઃસ્ત્રાવી ભાગ છે એ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે. સ્વાદુપિંડ નાની એવી રચના है. જોઈ પાછું તો કે એકદમ નરમ, અસંખ્ય ખંડોની બનેલી, રંગની દ્રષ્ટિએ રાખોડી, આછો ગુલાબી કલર, દેખાવ પુષ્પગુચ્છ જેવો દેખાવ, લાળ ગ્રંથિને મળતી આવતી રચના, સ્થાન તો કે યુ આકારનું જે પક્વાશય છે એના વચ્ચેના ભાગમાં એ આવેલું છે. જે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. બહિર્સ્ત્રાવી ભાગ તરીકે એ ઉત્સેચક યુક્ત બેઝિક સાદુરસનો સ્ત્રાવ કરે. અંતઃસ્ત્રાવી ભાગ તરીકે તે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન, ખાસ યાદ રાખજો, એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે કે સ્વાદુપિંડનો
અંતઃસ્ત્રાવી ભાગ કોનો સ્ત્રાવ કરે? તો કે ઇન્સ્યુલિન ને ગ્લુકાગોનનો. ટેક્સ્ટની અંદર હવે તમને આની આકૃતિ સંયુક્ત આપી છે. યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ ત્રણેયની ભેગી આકૃતિ કરીને તમને ત્યાં મૂકી છે. આકૃતિ તમારે ડ્રો કરવાનો છે. એકવાર પ્રયત્ન કરવાનો. એના જેવી જ ડિટ્ટો ટુ ડિટ્ટો થાય એવું જરૂરી નથી. આપણે કોઈ પેન્ટર નથી, મેં તમને પહેલાય કીધું. એટલે 1 થી 2 વાર તમે આકૃતિ દોરવાનો મહાવરો કરશો, પ્રયત્ન કરશો એટલે ઓટોમેટિક આકૃતિ છે એ તમારી થતી જશે, સારી જ થશે, એમાં કઈ વાંધો ન આવે. જેમ પ્રયત્ન કરશો એમ આકૃતિ દોરવામાં શું છે, તમારો હાથ વળતો જાય. હવે છોકરાઓ, અહીં સુધીની ચેપ્ટરની અંદર આપણે જો વાત કરી તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે પાચન તંત્ર જોયું. આખું પાચન તંત્ર લઈ લીધું, મુખથી લઈને મળદ્વાર સુધી. પછી આપણા શરીરની અંદર આવેલી જે કાંઈ ગ્રંથિઓ છે, પાચક ગ્રંથિ, એ 4 ગ્રંથિઓ આજે આપણે લીધી. હવે પાચન તંત્ર પૂરું થયું. હવે જે વાત આવે એ ખોરાકના પાચનની વાત આવે. તો ટેક્સ્ટની અંદર તમે નજર મારશો, હું તમને બતાવું. ખાસ મારે તમને એ સમજાવવાનું, હમણાં ખબર પડી જાય. ખોરાકનું પાચન. ખોરાકનું પાચન તમે આમ જોવો ને તો સળંગ એમનેમ આપી દીધું છે. સળંગે સળંગ, કોઈ પણ પ્રકારના ટોપિક પાડ્યા નથી. એક ધારા 4 પેજ આપી દીધા, સળંગ પાચનની ક્રિયા કહી દીધી. પણ એવું છે નહીં. આપણી અંદર પાચન છે એ થાય તો પાચન તંત્રની અંદર જુદા જુદા અંગોમાં જુદી જુદી ક્રિયા થાય ને. દાખલા તરીકે જઠરમાં પાચન થાય, પછી મુખ ગુહાની અંદર કઈક પાચનની ક્રિયા થતી હોય, નાના આંતરડા, મોટા આંતરડા. એટલે હવે આપણે ચેપ્ટરની અંદર હું અહીંયા બોર્ડ ઉપર તમને ટોપિક વાઇઝ આપતો જઈશ કે મુખ ગુહામાં પાચન, ને તમને સાથે ટેક્સ્ટમાં બતાવીશ હોત કે ભાઈ મુખ ગુહામાં પાચન ક્યાંથી ક્યાં સુધીનો પેરેગ્રાફ છે. જો આ બધું કરવું પડે છે એનું કારણ એક છે કે તમે અને હું ફેસ ટુ ફેસ નથી, લાઈવ ભણતા નથી. હમણાં આપણે લાઈવ ક્લાસમાં ભણતા હોય તો મારે આવી બધી તમને સૂચના દેવી ન પડે. પણ અત્યારે તમે ઘરે છો, હું અહીંયા સ્કૂલે છું, અને માધ્યમ વિડીયો ના માધ્યમ દ્વારા આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે મારે તમને ઝીણી ઝીણી ચોખવટ કરવી પડે. અત્યારે તમે પાચક ગ્રંથિની અંદર પણ જોશો કે પાચક ગ્રંથિની અંદર સ્પષ્ટ ટોપિક પાડ્યા નહોતા. આપણે અહીં ટોપિક પાડ્યા કે ભાઈ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. એવા ટોપિક નથી, એમાં સળંગ આપી દીધું છે. તો અહીંયા જે હવે જ આખું ચેપ્ટરનો મેઇન ભાગ પાચન, ખોરાકનું પાચન, એ જ અગત્યનું છે. પાચન તંત્ર તો તમે 10મા ભણ્યા હતા. 10મા પાચન તંત્રની અંદર પાચનની ક્રિયા નહોતી આપી, અહીંયા ડીપલી ક્રિયા આપી છે. એટલા માટે આવતા લેક્ચરથી હું જે રીતના તમને કહેતો જાઉં કે મુખ ગુહામાં પાચન, પેલા આપણે આખું મુખ ગુહાનું પાચન લેશું, પછી હું તમને ટેક્સ્ટમાં બતાવીશ કે અહીંથી ચાલુ થાય, આ વાક્યથી ચાલુ થાય ને આ વાક્ય પૂરું થાય ત્યાં સુધી જ મુખ ગુહામાં પાચનનું વર્ણન આવે. તો એ તમારે લોકોએ ટેક્સ્ટની અંદર આપણી પાઠ્યપુસ્તકમાં તમારે નોટ ડાઉન કરી લેવાનું, છગડિયા કાઉન્સમાં એને મૂકી દેવાનું, અને સાઈડમાં જગ્યા હોય છે ત્યાં લખી નાખવાનું કે મુખ ગુહામાં પાચન. પછી આપણે વાત કરી કે અન્નળીની ક્રિયા, તો એની ત્યાં તમારે પાઠ્યપુસ્તકમાં લખી નાખવું કે અન્નળીની ક્રિયા. જઠરમાં પાચન, તો એ ત્યાં લખી નાખવાનું એટલા પેરેગ્રાફમાં કે જઠરમાં પાચન. નકર શું થાય, 4 પેજ છે પાઠ્યપુસ્તકના. તમને એક્ઝામમાં પૂછશે કે નાના આંતરડામાં પાચનની ક્રિયા સમજાવો. તમારી પાસે આખી થિયરી 4 પેજની છે,
એમાંથી કેટલું લખવું એ તો ખબર પડવી જોઈએ ને. એના માટે તમારે આવતા લેક્ચરથી હું તમને જે રીતના કહેતો જાઉં એ રીતના તમારે કરવાનું છે. અને ખાસ હ્યુમન બોડીના જેટલા ચેપ્ટર છે, માનવ દેહ ધર્મ વિદ્યા, આ ચેપ્ટરની ફેરબુક તો બધાએ બનાવવાની જ છે. જેણે અત્યાર સુધી નથી બનાવી એ લોકો હવે બનાવી નાખજો, પણ ફેરબુક કમ્પલસરી જોશે, કારણ કે મેં અહીંયા તમને નીટ લેવલનું દઉં છું. પછી તમે મને કહેશો કે સાહેબ અમે નીટ માટે કઈ રેફરન્સ લઈ, કયું પુસ્તક લઈ? ભાઈ એની કોઈ જરૂર નથી. અહીંયા હું તમને બધું આપું જ છું. તમે લાળ ગ્રંથિ તમારી ટેક્સમાં વાંચી લેજો, એક જ ટોપિકમાં ખાલી અનુભવ કરી લેજો કે આ મુદ્દા બધાય છે એમાં. તો નીટમાં પૂછાય નહીં કે ભાઈ સ્વાદુપિંડ નું સ્થાન અથવા તો સ્વાદુપિંડનો આકાર કેવો છે? તો સ્વાદુપિંડ કેવું છે? પુષ્પગુચ્છ જેવું. સ્વાદુપિંડનો રંગ કેવો છે? તો કે રાખોડી આછો ગુલાબી છે. તો આ હું ગોતીને આપું છું ને, જુદી જુદી જગ્યાએથી, રેફરન્સમાંથી. તમારે એ મહેનત કરવાની જરૂર નથી. તમારે ખાલી અહીંયા લેક્ચરમાં જે કાંઈ લીધું એની ફેરબુક બનાવવાની છે અને વ્યવસ્થિત સાચવવાની છે. આટલું કરવાનું છે, બરાબર? અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે લોકોએ પાચનની ક્રિયામાં આગળ વધવાનું છે, ખોરાકનું પાચન. તો આજે ફેરબુક આજની તૈયાર કરી લેજો. આગલા લેક્ચરની બાકી હોય આ ચેપ્ટરની તો ઈ પણ કરી નાખજો ખાસ. ઓકે, અહીંયા અટકીએ.